ઉત્તરાયણે પતંગનો પર્વ છે, સાથે પક્ષીઓને નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધીના કરુણા અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મા શહેરમાં રેલી નીકળી હતી। ઉત્તરાયણે નાના બાળકોથી લઈ મોટેરાઓ સૌ પતંગ ચગાવવાનો લાહવો લેવાનું ચૂકતા નથી। કરુણા અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મા વન અને વિસ્તરણ વિભાગ, શિવદયા મિત્ર મંડળ અને શેઠ કેટી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે પક્ષી બચાવવા માટે સમગ્ર શહેરમાં વિદ્યાર્થીઓની રેલી દ્વારા લોક જાગૃતિનો સંદેશો પહોંચાડવામાં આવ્યો। શેઠ કેટી હાઈસ્કૂલના મંત્રી શૈલેષ મહેતાએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે વન વિભાગના રેન્જ ફોરેસ્ટર AL ભાટી, વિસ્તરણ રેન્જ ફોરેસ્ટર નરેશ ચૌધરી, વનકર્મી અને પ્રિન્સિપાલ વિભાસ રાવલ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પક્ષીઓ માટે ખતરારૂપ થઈ ગઈ છે, માટે આપણે એટલું કરીએ કે ચાઇનીઝ દોરી અને વધારે કાચવાળી દોરી ન વાપરીએ, તેમજ સવારે 9 પહેલાં અને સાંજે 5 પછી પતંગ ન ઉડાડીએ। અને સરકારના કરુણા અભિયાન 2025 અંતર્ગત આજ રોજ વન વિભાગ અને કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્માના સહયોગથી કરુણા અભિયાન 2025ના ભાગરૂપે લોકજાગૃતિ માટે એક ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં રેલીનું આયોજન કરેલ છે, જેમાં લોકજાગૃતિ માટે કે ઉત્તરાયણ નિમિત્તે સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવો, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો તથા ડુક્કલ કે એનો ઉપયોગ ઓછો ટાળવો અને પક્ષીઓને નુકસાન થાય એવો અવાજ ના કરવો, એના ભાગરૂપે લોકજાગૃતિ તથા કરુણા અભિયાન અંતર્ગત આજ રોજ રેલીનું આયોજન કરેલ છે। ભરત ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।